જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે બજારમાં મળે એવા ક્રિસ્પી ચોખાના લોટના નાચોસ બનાવીશું। તો નાચોસ બનાવવા માટે આપણે 1 કપ જેટલો ચોખાનો લોટ લીધો છે અને 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે। હવે આપણે તેમાં 5 ચમચી જેટલો કાળા મરીનો પાવડર લીધો છે, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું અને અડધી ચમચી જેટલી હળદર લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે, બધું બરાબર મિક્સ કરી લેવાનું છે। ચોખાના લોટમાંથી એકદમ સરસ એવા નાચોસ બનીને તૈયાર થાય છે। જો તમને મારી રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો, એટલે રોજ નવી નવી રેસીપી જોવા મળે। તો બધું બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આપણે થોડું થોડું પાણી લેતા જઈશું અને લોટ બાંધી લેવાનો છે। જરૂર પડે એમ આપણે પાણી લેતા જઈશું। અડધા કપ જેટલા પાણીની જરૂર પડે છે। બધું બરાબર મિક્સ કરીને લોટ બાંધી લેવાનો છે। બરાબર મસળીને લોટ બાંધી લેવાનો છે। બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, એવો આપણે લોટ બાંધી લેવાનો છે। તો જોઈ શકો છો લોટ સરસ એવો ભેગો થઈ ગયો છે। એકદમ સરસ એવો આપણે લોટ બાંધી લીધો છે। તો હવે આપણે નાચોસ બનાવી લેવાના છે। તો હવે આપણે તેલવાળો હાથ કરીને બરાબર લોટમાં તેલ લગાવી દેવાનું છે। હવે આપણે એક લુવો લઈ લઈશું અને હવે આપણે આની રોટલી બનાવી લઈશું। તો હવે આપણે થોડો ચોખાનો લોટ છાંટી દઈશું અને રોટલી વણી લેવાની છે। ચોખાનો લોટ છે એટલે થોડો ફાટતો હોય છે, પણ આપણે આવી રીતે વણી લેવાની છે। કિનારી થોડી ફાટે તો થોડી સેટ કરતા જઈશું। ચોખાનો લોટ છે એટલે કિનારી તો ફાટશે થોડી થોડી। તો આવી રીતે વણી લેવાનું છે। હવે આપણે આ કાંટા ચમચીની મદદથી કાણા કરી લેવાના છે। આપણા નાચોસ ફૂલે નહીં એટલા માટે આપણે આવી રીતે કાણા કરી લેવાના છે। આવી રીતે આખી રોટલીમાં કાણા કરી લેવાના છે। હવે આપણે સાઈડમાં જે કિનારી ફાટી છે તે ભાગ આપણે કાઢી લઈશું। આવી રીતે ચોરસ શેપ બનાવી લેવાનો છે। હવે આપણે ઊભો કાપ મૂકી દઈશું। આવી રીતે 3 સ્લાઇસ કરી દેવાની છે। જોઈ શકો છો આવી રીતે અલગ લાંબી સ્લાઇસ થઈ ગઈ છે। તો હવે આપણે નાચોસનો શેપ આપી દઈશું। આવી રીતે ત્રિકોણ શેપ આપી દેવાનો છે। એકદમ આસાનીથી શેપ આવી જાય છે, જોઈ શકો છો તમે। આવી રીતે આપણે ત્રિકોણ શેપ આપી દીધો છે। એવી રીતે આપણે બીજી સ્લાઇસનો પણ નાચોસનો શેપ આપી દઈશું। એવી રીતે આપણે બધા નાચોસ બનાવી લઈશું। તો આપણે આવી રીતે નાચોસ બનાવી લીધા છે। આવી રીતે આપણે બધા લોટમાંથી નાચોસ બનાવી લઈશું। પ્લેટમાં રહેવા દઈશું આ નાચોસને અને આપણે બીજા નાચોસ બનાવી લઈશું।
હવે આપણે બીજા નાચોસ બનાવી લઈશું. તો જોઈ શકો છો આપણે બધા નાચોસ બનાવી લીધા છે. હવે આપણે આ નાચોસને તળી લઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે નાચોસ મૂકી દઈશું તેલમાં. આવી રીતે એક પછી એક નાચોસને તેલમાં મૂકી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. બહુ ફાસ્ટ નથી રાખવાની, નહીંતર આપણા નાચોસ અંદરથી કાચા રહી જશે. જેટલા કઢાઈમાં આવે એટલા આપણે નાચોસ મૂકી દઈશું. તો જોઈ શકો છો તેલમાં મૂકતાની સાથે જ નાચોસ ઉપર આવી જાય છે. તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે થવા દેવાના છે અને આપણે ફેરવી લઈશું નાચોસને. ફરી પાછા ફેરવી લઈશું નાચોસને. ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળાવવા દેવાના છે. વચ્ચે વચ્ચે હલાવતા રહેવાના છે. 3 થી 4 મિનિટમાં આપણા નાચોસ ક્રિસ્પી થઈ જશે એકદમ. તો આપણે ફેરવી લઈશું. જોઈ શકો છો આપણે ફેરવીએ ત્યાં જ અવાજ આવે છે એટલે ક્રિસ્પી આપણા થઈ ગયા છે નાચોસ. એકદમ ક્રિસ્પી અવાજ આવી રહ્યો છે, જોઈ શકો છો. તો હવે આપણા નાચોસ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે અને થોડો કલર પણ બદલાઈ ગયો છે. તો જોઈ શકો છો અવાજ ઉપરથી ખબર પડે કે કેટલા ક્રિસ્પી નાચોસ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે નાચોસને પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે આપણે બીજા નાચોસને પણ તળી લઈશું. તો ફરી પાછું આપણે બીજા નાચોસને પણ કઢાઈમાં મૂકી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, એકદમ ફાસ્ટ નથી કરવાની. તો આવી રીતે આપણે બીજા નાચોસને પણ તળી લઈશું. તો જોઈ શકો છો બીજી વારના નાચોસ પણ એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે. આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે બધા નાચોસ તળી લઈશું. તો હવે આપણે નાચોસમાં નાખવા માટે મસાલો બનાવીશું. તો સંચળ પાવડર લીધું છે અને આ લાલ મરચું પાવડર લીધું છે. બંને વસ્તુને બરાબર મિક્સ કરી દઈશું. એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે આ મસાલાને નાચોસમાં ઉપરથી છાંટી દેવાનો છે. આવી રીતે મિક્સ કરી દેવાનું છે. જોઈ શકો છો અવાજ ઉપરથી ખબર પડે કે કેટલા સરસ આપણા ક્રિસ્પી એકદમ બજારમાં મળે એવા ક્રિસ્પી નાચોસ બનીને તૈયાર થયા છે. આવી રીતે ઉપર નીચે કરી લેવાના છે નાચોસને, એટલે બધા નાચોસમાં મસાલો લાગી જાય. તો જોઈ શકો છો એકદમ સરસ એવો મસાલો બધા નાચોસમાં લાગી ગયો છે. તો આપણે નાચોસને પ્લેટમાં લઈ લઈશું. ઉપરથી થોડો મસાલો છાંટી દઈશું. તો તૈયાર છે આપણા એકદમ ક્રિસ્પી દુકાનમાં મળે એવા ચોખાના લોટના નાચોસ. તમે જોઈ શકો છો કેટલા સરસ નાચોસ બનીને તૈયાર થયા છે. એકદમ ક્રિસ્પી આપણા નાચોસ બનીને તૈયાર થયા છે. તો તમે પણ આવા નાચોસ ઘરે જરૂરથી બનાવજો. બધાને ખૂબ જ ભાવશે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે. તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે ચોખાના લોટના નાચોસ કેવા બન્યા છે.